ભાઈઓમાં કે આગેવાલામાં કે સમાજમાં કોઈ ડખા ના થાય એ બાબતની ભગવાન પરમાત્મા નકળંક ભગવાન અમને સૌને શક્તિ આપે એવી પણ હું આપ સૌને બધી હું પ્રાર્થના કરું છું। ત્યારે લડવાનું કોની સામે હોય? આગેવાને। કોઈ આગેવાનને પોલીસ અન્યાય કરતી હોય, કોઈ પણ સમાજનો હોય, ચાહે ઠાકરસિંહભાઈ રબારી હોય, જિગ્નેશ મેવાણી હોય, પ્રધાન ઠાકોર હોય, અમીરામ બ્રાહ્મણ હોય, તો ભૂતકાળની અંદર અનેક વખત તમે સોશિયલ મીડિયા કે ઘરના માધ્યમથી જાણ્યું છે કે હું ભાઈઓમાં મેળ રખાઈશ, સગાઓમાં મેળ રખાઈશ, પણ મારા આગેવાનને કે અમારા કોઈ માણસને ખોટી રીતે કોઈ હેરાન કરે ને તો એની સામે લડવામાં ડીએસપી હોય તો એનો કોલર પકડવામાં પણ વાર નહીં કરીએ એવું ભૂતકાળની અંદર કર્યું છે અને આવનાર સમયની અંદર પણ કરશું। ત્યારે આપ આવડી મોટી સંખ્યામાં અહીંયા હાજર રહ્યા છો। બાપુ શિવાબા, મને એટલો આનંદ એટલા માટે થાય છે કે આજે હું 1 મહિનાથી પ્રચાર કરું છું। સરપંચ 1 મહિનાથી આખા જિલ્લામાં પ્રચાર કરું છું। મંડપવાળા મંડપ બાંધે, ચા પાણીવાળા ચા પાણીની વ્યવસ્થા કરે, ફૂલવાળા ફૂલ લાવે, ફટાકડાવાળા ફટાકડા લાવે, તમામ પ્રકારની વ્યવસ્થાઓ એ લોકો સંભાળી લે અને આમાં ગામડે દાસું ને એ 1000, 1500, 2000 રૂપિયા આલે। આ 1 મહિનાથી બનાસકાંઠાની 18 આલમ મારી ગાડીનું ડીઝલ હાથેનું પણ આ બનાસકાંઠાની જિલ્લાની જનતા ઉપાડે છે। આજે સાધુ સંતોને તો આપણે પગે મેળવા પડે, આપણે એના આશીર્વાદ લઈને એમના નાના બેટી ભેટ પૂજા આપવી પડે, પણ બાપુ આજે 31,000 રૂપિયા બાપુએ ચાંદલો હાલી અને આશીર્વાદ આપ્યા। આનાથી મોટું બીજું કાંઈ ના હોય। કીધું બાપુ અમારે તો તમને આપવાના કે ના, ઘણા લીધા છે, આજ તો દીકરી મારે તને આ ચાંદલો કરવો છે, બધાય મામેરું ભરે છે, હું આ પહેલું મામેરું ભરું અને જ્યાં પણ જરૂર પડે ત્યાં આ મહિનો આખો જ્યાં પ્રચાર કરવા પડે અને બીજા પણ પેપળું ગામના 51,000 રૂપિયા ફાળા રૂપિયા, ચાંદલા રૂપિયા આપે તો આનાથી મોટા નકળંક ભગવાનના આશીર્વાદ બાપુ શું હોય? એક બાજુ ધન શક્તિ ને એક બાજુ જનશક્તિ। જનશક્તિ તન મન અને ધનથી જ્યારે મદદ કરતી હોય ત્યારે મારો ખૂબ તમારા ઉપર રાજીપો છે। ભગવાન પરમાત્માને પ્રાર્થના કરું છું, દિલથી કરું છું, આવતીકાલે આ તમારી લાગણી, પ્રેમ, સ્નેહ અને જે તમે અમારા ઉપર એક પ્રેમ ને સ્નેહ લાગણી રાખી છે એનું વળતર આપવા માટેની ભગવાન પરમાત્મા અમને શક્તિ આપે। 15મી તારીખે ફોર્મ ભરવાનું છે। જે રીતે બાપુ આગળ કરજો ફોર્મ ભરવા અને રામલીલા મેદાનમાંથી ફોર્મ ભરવાનું છે, જ્યાં અસત્ય અને સત્યની લડાઈ માટેનો એક રામલીલા મેદાન એ ઇતિહાસ સંસ્કૃતિમાં આપણા માટે કાયમી એક અહંકાર રૂપી લોકોને હરાવવા માટેનું છે। ત્યારે એ મેદાનમાંથી આપણે ફોર્મ ભરવા જવાનું છે। ત્યારે પેપળું ગામ અને આજુબાજુના તમામ મોટી સંખ્યામાં વધારી અને આશીર્વાદ આપવા માટે આવજો। એટલા માટે એક દાડો તડકાઓ છાયો ખબજો એટલા માટે કે અહીંયા 1 લાખ ભેગા થયા નથી કે મીડિયા ટીવીએ દિલ્હી સુધી પહોંચાડ્યું નથી અને જેવું દિલ્હી સુધી પહોંચ્યું અને જે દરેક વિધાનસભામાં 10,000 માણસો ભીતળી ઉપર ચડીને બેઠા હોય, એ ભીતળી ઉપર ચડીને બેઠા હોય ને એ લાંબો પ્રવાસ હોય એને કે આમાં કૂદકો મારે। પાલનપુરમાં 1 લાખ મેળા ભેગા થયા નથી કે આખા જિલ્લામાંથી 70,000 વોટ એક દાડે વધ્યા નથી। એટલે એના માટે પણ આપ સૌ થોડો તકલીફ લઈને પણ 15મી તારીખે આવજો। ખૂબ લાંબો સમય લીધો છે, આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર।